આજે આ કેનેડા દેશની અંદર આલ્બર્ટા સ્ટેટમાં અને એમાં પણ કલગરીમાં આ ગુજરાતી જે આપણા ગુજરાતીઓ રહે છે એના બાળકો અહીંયા જે છે જોબ કરે છે અને એના મધર ફાધર આ સિઝનની અંદર એટલે આ કોલ્ડ સિઝનની અંદર અહીંયા ફરવા આવેલા છે. હવે આ બધાનો આપણે ગ્રુપ પરિચય મળીએ અને અહીંયા શું શું કરે છે અને કેવી કેવી અહીંયા એક્ટિવિટી આ ગ્રુપમાં થાય છે એનો પરિચય આપણે મેળવીએ. બરાબર છે? બોલો જતીનભાઈ. જતીનભાઈ સુરતથી છું. હું અહીંયા સુપર વિઝા પર આવ્યો છું ને અહીંયા હું છેલ્લા 1.5 વર્ષથી રહું છું. મારું ઘર અહીંયા પાછળ બેલમોન્ટ પાર્કમાં છે ને અમે અહીંયા યોર્ક વિલેમાં અમારું આખું ગુજરાતી ફેમિલી જેવું જ થઈ ગયું છે. અમે મિત્રો રોજ સવારે ને સાંજે 2 ટાઈમ અમે અહીંયા ચાલીએ છીએ. રોજનું કમસે કમ 8 થી 10 કિલોમીટર જેટલું રન કરી લઈએ છીએ ને એન્જોય કરીને બધાને ખૂબ જ મજા આવે છે. બધા ફેમિલી જેવા અમે થઈ ગયા છે અને અહીંયાના વેધરની અમે મજા લઈએ છીએ. આ છે આપણા જયેશભાઈ શાહ. હું જયેશભાઈ શાહ. અહીંયા હું બીજી વખત આવ્યો છું કેલગરીમાં. આ જગ્યા જે છે અદ્ભુત છે અને આ મનુષ્યનું આયુષ્ય 5 વર્ષ વધી જાય એવું છે. અમે જે અહીંયા ગુજરાતી પરિવારના અને ઇન્ડિયન પરિવારના મિત્રો સાથે ખૂબ જ એન્જોય કરી રહ્યા છીએ. અહીંયા હવાનું જે વાતાવરણ છે એ લગભગ 98 થી 100% જેટલું શુદ્ધ દેખાઈ રહ્યું છે અને એટલી બધી અહીંયા એન્જોય આવે છે. ગ્રીનરી માટે તો નંબર 1 કેલગરી કહેવાય છે. આ છે આપણા ભારત દેશના ખાસ કરીને જે યુપી સાઈડના આપણા શર્માજી જે છે એ શર્માજી છે એનો પણ આપણે પરિચય આપણે મેળવીએ. मैं AK शर्मा फरीदाबाद इंडिया से यहाँ विजिटर वीज़ा पर आया हुआ हूँ और अपने हिंदुस्तानी भाई हैं सारे 8-10 आदमी हैं. सब सुबह को आते हैं, शाम को आते हैं, एंजॉय करते हैं, एक दूसरे का परिचय देते हैं और कम से कम नहीं है 4 से 5 किलोमीटर डेली एक टाइम में घूम लेते हैं. આ છે આપણા આણંદ જિલ્લાના આણંદ તાલુકાના અજરપુરા ગામના ભાઈ શ્રી સુભાષભાઈ. મારું નામ સુભાષભાઈ પટેલ, અજરપુરા. PR ઉપર હું અહીંયા આગળ આવેલો છું. પહેલાં હું આવ્યો તો 3 મહિના રહીને પાછો નીકળી ગયો હતો. હવે આપ તો ખેડૂત છો, તો ખેડૂત તરીકે પણ આપનો ત્યાંનો અનુભવ છે અને અહીંયા પણ શાકભાજીના ભાવ છે ને આ બધું આપણે પણ અહીંયા થોડો ઘણો અભ્યાસ કર્યો છે. કેવું લાગે છે અહીંયા તમને? અહીંયા આગળ સારું લાગે છે. અહીંયા ખેડૂતોની પરિસ્થિતિ કેવી છે? અમે કંઈ તમને? ખેડૂતની પરિસ્થિતિ સારી છે. આ છે પ્રવીણભાઈ ઠુમ્મર. એ પણ અહીંયા ઘણા સમયથી એ PR તરીકે છે અને એ પણ એનો અહીંના બધાના આપણા જે કંઈ ગુજરાતીઓ છે એના એક સંપર્ક કરતા, એ સંકલન કરતા બધાને જે કંઈ કોમ્યુનિટી છે કોમ્યુનિટીમાંથી એ દરેકને જે ગુજરાતના જે આપણા રહેવાસીઓ છે એના ઘરને આંગણે કંઈ ને કંઈ નિશાનીઓ હોય છે, તોરણ બાંધ્યા હોય અથવા તો કોઈ ઓમ છે આવા સાઇન હોય તો એવાને શોધીને આ ગ્રુપમાં ભેગા કરે છે. એવા શ્રી પ્રવીણભાઈ. હું પ્રવીણભાઈ ઠુમર. હું રાજકોટથી આવું છું. મૂળ મારું જેતપુર છે અને અહીંયા અમે ગુજરાતી અને ઇન્ડિયન હિન્દી ભાષી બધી કમ્યુનિટી ભેગા કરી અમે લોકો બધા રિટાયર છીએ. મારા બધાના દીકરા દીકરીઓ છે અહીંયા અને પેરેન્ટ્સ બધા અહીંયા ભેગા થઈ અને એન્જોય કરીએ છીએ. અહીંયા અમારું આ કેલગરી બ્લુ સ્કાય સિટી કહેવાય છે અને વેધર અને ગેધર બધું ભેગું બહુ ખૂબ સરસ છે. બધું સંયોજન સારું છે. આશરે પુંજાભાઈ એ પુંજાભાઈ પંચાલ એ પણ અમદાવાદના છે. એ પણ અહીંયા એ ફરવા આવેલા છે. મારું નામ પૂજાભાઈ પંચાલ છે. હું છેલ્લા 3 મહિના મને અહીંયા કેનેડા કેલગરીમાં આવ્યા છે. હું મારા સન જોડે આવ્યો છું. અહીં આવ્યા પછી શરૂઆતના મારી અહીંયા આવવાનું લગભગ ફેબ્રુઆરી એન્ડ હતું પણ ત્યાં આગળ બરફના હિસાબે થોડું લાગતું સારું કન્જસ્ટેડ લાગ્યું. પણ જ્યારે ધીરે ધીરે વાતાવરણ એટમોસ્ફિયર એટલું સારું થઈ ગયું છે કે જે ઇન્ડિયામાં આપણે અમદાવાદમાં જે 90% પોલ્યુશન એની સામે અહીંયા કમસે કમ
2% બી પોલ્યુશન નથી એવું વાતાવરણ છે. અને માણસ જો બીમાર હોય કે ડાયાબિટીસ કે બીપીવાળો હોય જો અહીં રહેતો હોય તો 6 મહિના દવાની જરૂર ના પડે એવું વાતાવરણ સરસ છે. અહીંયા જે ગ્રુપ મળ્યું છે આ પ્રવીણભાઈ જેવા બધાને ભેગા કર્યા છે અને એ બધા સવારના 2 કલાક સારી રીતે એકબીજાને મળીને આનંદથી પસાર કરે છે અને આવું નવું વાતાવરણ કાયમ રહે એવી ઈચ્છા. આશરે આપણા ખેડૂત મનજીભાઈ ધડુક એમને પણ એમનો પરિચય આપણે મેળવીએ. મારું ગામ લુવારી મોલી ઉના તાલુકાનું અને હું અહીં પિયરમાંથી આવ્યો છું. અહીંયા મારે આવ્યાના 2 વર્ષ થઈ ગયા છે અને ત્યાં હું ખેતી જ કરતો હતો અને અહીંયા તો અમારું આખું ફેમિલી છે એટલે અહીંયા કોઈ ખેતી કરવું નથી, પણ બેનને એને ખેતીવાડી છે પણ ખરી. હવે ત્યાંનું વાતાવરણ ને એનું વાતાવરણમાં તમને કેવું લાગે છે? ઘણો બધો ફરક લાગે છે, લાટ ફરક લાગે છે. પ્રવીણભાઈ એનું સિટી છે એ સિટીનો આ સિટીમાં છે, સિટીની આ કોમ્યુનિટી છે, કોમ્યુનિટીમાં એ શું ખાસિયત હોય છે ખાસ કરીને? અહીંની કોમ્યુનિટીની ખાસિયત તો તમે રૂબરૂ બધાય જુઓ તો તમને વધારે ખ્યાલ આવે, પણ છતાંય કહી દઉં કે આ લોકોનું આયોજન લગભગ અગાઉ 100 વર્ષ પહેલાંનું વિચારી અને પછી આ લોકો કોમ્યુનિટીનું આયોજન કરે છે. કોમ્યુનિટી એટલે સોસાયટી કે જેમાં અંડરગ્રાઉન્ડ બધી તમામે તમામ ક્યાંય તમને બહાર વાયર પાઇપ કોઈ જાતના વાયર કોઈ જાતના પાઇપલાઇન કશું જ તમને બહાર જોવા નહીં મળે. બધું તમારે અંડરગ્રાઉન્ડ તમારા મકાનની નીચેથી પાસ થાય વાઈફાઈ સાથે, બરાબર છે. અને બાકી હવા અને ગાર્ડન, દરેક સોસાયટીમાં ગાર્ડન, લેક, પ્લેગ્રાઉન્ડ બધી સગવડતા ગવર્મેન્ટ આપે છે કોમ્યુનિટીવાળા. હવે આ જાતે મધુભાઈ એમનો પરિચય આપશે તમને. હવે મારો પરિચય આમ તો લગભગ ઘણા બધા ઓળખતા હોય છે ગુજરાતની અંદર, ખાસ કરીને જે છે એ જે એક ખેડૂત નિષ્ણાત તરીકે ઘણી બધી ચેનલો GSTV છે, VTV છે, હું તો બોલીશ ABP અસ્મિતા ન્યૂઝ છે, BBC છે, આમાં દરેકમાં લગભગ એક્સપર્ટ તરીકે આવતો હોઉં છું. અને અહીંયા કલગરીમાં આવ્યા મારો સન છે એ પણ એ જોબ કરે છે એટલે અહીંયા ફરવા માટે અહીંયા ખાસ કરીને ખેડૂતો માટે કેવું છે એ પણ એક મારો અભ્યાસ અત્યારે ચાલુ છે કે ખેડૂતો માટે શું શું સુવિધા મળશે, ખેડૂતો પોતાનો માલ કેવી રીતે વેચાણ કરે છે એ પણ એક નિરીક્ષણ કરવાનું હોય છે. ખાસ કરીને આપણે ગયા વીકની અંદર BC એટલે બ્રિટિશ કોલંબિયાની અંદર એ મુલાકાત લીધી તો ખાસ કરીને આ વિસ્તાર જે છે એ ડુંગરાળ છે, જેને કહે કે ડુંગરાળ છે અને એટલો બધો સરસ છે અને આ લોકોએ સાઇટો એટલી બધી ડેવલપ કરી છે કે ત્યાં રહેતા માણસને પણ એ જોબ મળી શકે. મોટેલો એટલી બધી છે, ફરવાના સ્થળો એટલા બધા છે અને આપણે જેમ ઉનાળાની અંદર ગરમ પાણીના કુંડ છે તો અહીંયા પણ કુંડ છે, એ કુંડનો એટલો બધો આ લોકોએ સરસ ઉપયોગ કર્યો છે કે એમાંથી સ્વિમિંગ પુલ બનાવ્યો છે અને સ્વિમિંગ પુલની અંદર એ દર વીકેન્ડની અંદર અહીંના લોકો, કલગરીના લોકો એ છેક 300 કિલોમીટર દૂર ચાલીને ત્યાં જતા હોય છે અને ફરવા ત્યાં જતા હોય છે અને એમાં એન્જોય કરતા હોય છે. એટલે ગરમ પાણીના કુંડનો પણ આ લોકોએ સારી રીતે ડેવલપ કરેલો છે. એટલે ઘણું બધું ડેવલપ કરેલું છે. આમાંથી આપણે જો શીખીએ તો ઘણું બધું આપણે ગુજરાતમાં પણ એ થઈ શકે તેમ છે. બાય.